નવસારીની બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલું સોમનાથ તળાવ આજે વિકાસની રાહ જોઈ રહ્યું છે। 10 વર્ષ પહેલા સોમનાથ તળાવની કાયાપલટ માટે રાજ્ય સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। કોન્ટ્રાક્ટરો બદલાયા પરંતુ આજ દિન સુધી એ કામ પૂરું થઈ શક્યું નથી। તળાવના બ્યુટિફિકેશન માટે 7 કરોડના ખર્ચે હજુ હવે ફેઝ 1નું કામ પૂર્ણ થવાને આરે છે। ફેઝ 2ના તો કોઈ જ અણસાર દેખાઈ નથી રહ્યા। કરોડો રૂપિયા ખર્ચવા છતાં પાણીના સંગ્રહ માટેની કોઈ જ પૂરતી વ્યવસ્થા નથી થઈ શકી। બિલીમોરા નગરપાલિકા દ્વારા ઘણા સમયથી જે આ સોમનાથ તળાવનું કામ ચાલી રહ્યું છે એ હાલ અત્યારે કામ પૂર્ણ થઈ ગયું છે અને લોકો એનો ખૂબ સારી રીતે લાભ પણ લે છે। સાંજે સવારે એપ્રોક્સ આપણે ગણે તો 1000-1500 લોકો આ સોમનાથ તળાવનો અત્યારે લાભ લઈ રહ્યા છે ને એમાં બીજા તબક્કામાં આપણે ઓવરબ્રિજનું કામ લીધેલું છે, આઇલેન્ડનું કામ લીધેલું છે। એ આવનાર દિવસોમાં કામ પૂર્ણ થશે।